ચોથા મુદ્દાની વાત કરીએ તો સુરતના શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચ્યો છે। વિદ્યાર્થીઓની વિગતો ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવામાં બેદરકારી દાખવનાર 171 જેટલી શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે ડીઈઓએ લાલ આંખ કરી છે। લાંબા સમયથી બાકી રહેલી ડેટા એન્ટ્રીના મુદ્દે આ શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જેના કારણે શાળા સંચાલકોમાં દોડધામ શરૂ થઈ ગઈ છે। શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ વિભાગે અગાઉ અનેક વખત મૌખિક અને લેખિત સૂચનાઓ આપી હોવા છતાં પણ કેટલીક શાળાઓએ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં ગંભીર બેદરકારી દાખવી હતી। આ બેદરકારીને ગંભીર માનીને સ્કૂલોને 2 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। હવે જોવાનું એ રહેશે કે નોટિસ મળ્યા બાદ શાળાઓ સમયસર કામગીરી પૂર્ણ કરે છે કે નહીં અને ડીઈઓ પોતાની ચીમકી પર કેટલા અમલ કરી રહ્યા છે। અને હવે જે નોટિસ આપવામાં આવી છે, 2 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે વેબસાઇટ પર તાત્કાલિક ધોરણમાં વિદ્યાર્થીઓની જે અપડેટ છે, જે વિગતો છે તેને ભરવામાં આવે, પરંતુ હવે જો 171 જે સ્કૂલ છે તે આ વિગતો નહીં ભરે તો તેમની જે ફી છે, જે સંબંધિત ફી છે તે પણ હવે અટકાવી દેવામાં આવશે અને હવે આ ડીઈઓ દ્વારા કહેવામાં આવ્યું છે। અને જો હવે જે શાળાઓ છે તે આ વિગતો ભરશે નહીં તો તેને લઈને પણ અનેક પ્રશ્નો થશે અને ત્યારે પણ હવે ડીઈઓ શું કાર્યવાહી કરી રહ્યા છે, જિલ્લા શિક્ષણ અધિકારી શું પગલાં લેશે તેના પર સૌ કોઈની નજર રહેશે। તમામ સ્કૂલોને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 2 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો 2 દિવસમાં ઓનલાઈન પોર્ટલ પર માહિતી અપલોડ નહીં કરે તો તેમના પર કાર્યવાહી થશે। તેમને જે ફી મળી રહી છે તે પણ અટકાવી દેવામાં આવશે અને ઓનલાઈન પોર્ટલ પર આ માહિતી અપલોડ કરવાની ફરજિયાત હોય છે। આપણી સાથે પ્રોફેસર શ્રીધર કોન્ટ્રાક્ટર જોડાઈ ગયા છે। શ્રીધરભાઈ, આરટી મુદ્દે સુરત ડીઈઓ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે, શું કહેશો? આ ઘણું સારું પગલું ભરવામાં આવ્યું છે, કારણ કે જ્યારે આપણે આરટીની વાત કરીએ છીએ, રાઇટ ટુ એજ્યુકેશન, તો આપણે જોવા મળે છે કે ભાઈ મોટા મોટા પૈસાદાર લોકો આરટીઈમાં ફોર્મ ભરી જતા હોય છે, એમના બાળકો આરટીઈમાં પ્રવેશ લઈ લેતા હોય છે। તો હવે અહીંયા મુખ્ય મુદ્દો એ છે કે આજે 171 શાળાઓએ ડેટા નથી આપ્યો, એની પાછળનું સૌથી મોટું કારણ તો આ જ હોઈ શકે કે એ લોકોએ આરટીઈના નામ પર જે લોકોને પ્રવેશ આપ્યો છે પાછળથી, તો એ કયા લોકો છે? શું ખરેખર એ લોકો આરટીઈના અંડરમાં આવવાવાળા લોકો છે કે પછી કોઈ પૈસાદાર લોકોને એ લોકોએ પાછળથી થોડા પૈસા લઈને પ્રવેશ આપી દીધો છે? તો એ માહિતી જે છે, જ્યાં સુધી એ લોકો અપલોડ નહીં કરશે ત્યાં સુધી ખબર નહીં પડશે। અને વારંવાર ફરિયાદ થતી જ હતી કે આરટીઈના અંડરમાં જે લોકોને પ્રવેશ ખરેખર હકદાર છે એ લોકોને પ્રવેશ મળતો નથી અને જે લોકોને હક નથી, જે લોકો માલદાર લોકો છે, એ લોકો પ્રવેશ મેળવી જાય છે। તો હવે આ જ્યારે પ્રક્રિયા કડક રીતે હાથ ધરવામાં આવશે જી, ત્યારે સાચું ચિત્ર આપણા સામે આવશે કે ભાઈ આ ખરેખર આ શાળાએ જે છે એ લોકોએ કાયદેસર રીતે આરટીઈમાં જે લોકોને પ્રવેશને લાયક છે એ લોકોને આપ્યો છે કે અન્ય લોકોને પ્રવેશ આપી દીધો છે। શ્રીધરભાઈ, આપને શું લાગે છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે જો માહિતી અપલોડ કરવામાં નહીં આવે તો જે ફી છે તે અટકાવી દેવામાં આવશે, તો ડીઈઓ હવે આ જે ચીમકી તેમને ઉચ્ચારી છે તો તેનો કેટલો અમલ કરશે? હવે જ્યાં સુધી આરટીઈની ફીની વાત છે તો આપણે ખબર છે કે આરટીઈની અંદર જે ગરીબ છોકરાઓને માટે જ આરટીઈનું આ કરવામાં આવેલું છે। તો હવે એને માટે જ્યારે આપણે સમજવાની કોશિશ કરીએ કે ફી અટકાવી બી દેશે તો સ્કૂલ એક રીતે સ્કૂલની ઉપર એક ચીમકી છે કે એ લોકોએ ફરજિયાતપણે હવે આ કરવું પડશે, નહીં તો એ લોકોની બધી ફી અટકી જશે તો એ લોકોનું આગળનું જે કામ છે આરટીઈના લઈને, આ તો આ વર્ષ પૂરતું છે, પછી એ લોકોની જે એલિજિબિલિટી છે એ પણ કદાચ ખલાસ થઈ જાય તો આવતા વર્ષથી એ લોકોની શાળાના જે લાયસન્સ પર પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન લાગી શકે આને લીધે। શ્રીધરભાઈ, હવે સ્કૂલ પોતે શિસ્તમાં નહીં રહે, બેદરકારી કરશે તો બાળકોને શું શીખવાડશે? નહીં, આ તો હકીકત વસ્તુ છે કે આ જે બધી શાળાઓ જે છે એ ખરેખર એ લોકો ખાલી બુક્સમાં બતાવવા માટે, ચોપડા બતાવવા માટે એ લોકો જે છે તે નિયમોનું પાલન કરે છે। તો જો તમે ખરેખર જોશો તો ઘણી બધી શાળાઓ ઇન્ટરનેશનલ શબ્દ લગાડી દીધો છે, પણ નથી ત્યાં આગળ કોઈ રમતનું મેદાન કે નથી ત્યાં આગળ કોઈ બીજી સગવડ, છોકરાઓ પાર્કિંગમાં રમતા હોય છે અને છતાં બી એ લોકોને જે છે પરવાનગી મળી જતી હોય છે અને એ લોકો ઇન્ટરનેશનલ શબ્દ લગાડીને સારામાં સારી ફી વસૂલ કરી લેતા હોય છે। તો આ જ્યાં સુધી કડક હાથે કામ લેવામાં નહીં આવે, આ તો આરટીઈના થી શરૂ કરીને જો ખરેખર ડીઈઓ કડક વલણ અપનાવે તો ખરેખર શિક્ષણ ક્ષેત્રે જે છે ઘણો બધો સુધારો આપણે આના થકી લાવી શકીએ। શ્રીધરભાઈ, રાજ્યની કેટલી સ્કૂલો એવી છે જે સ્કૂલોના નામે ધંધો કરી રહ્યા છે, તો સંચાલકો કેમ હવે જે શિક્ષણ છે તેને રૂપિયા રળવાની હાટડી સમજી રહ્યા છે?
બિલકુલ બિલકુલ, તમે જોશો તો તમને ખબર પડશે કે જે મોટી મોટી સ્કૂલો જ્યાં આગળ આખા વર્ષની ફી 75,000 થી લાખ રૂપિયા ઉપર ફી છે, એ લોકો પણ પોતાના વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા ક્લાસના નામ પર સ્કૂલ પછી ત્યાં ટ્યુશન ક્લાસ ચાલુ કરી દેતા હોય છે જી. અને એની પણ એટલી જ ફી વસૂલ કરતા હોય છે. અને મોટે ભાગે ફરજિયાતપણે છોકરાઓએ ત્યાં ભણવું જ પડતું હોય છે. એટલે કોઈ બી હિસાબે આ પ્રવૃત્તિ પેલી પ્રવૃત્તિ, મેદાન નથી છતાં પણ રમત ગમતની પ્રવૃત્તિના નામ પર પૈસા ઉઘરાવવામાં આવે છે. તો બધી બાજુથી તમે જોશો તો આ લોકો ફક્ત પૈસા કમાવાનું એક સાધન તરીકે શાળાને ઉપયોગ કરી રહ્યા છે. જી બિલકુલ, શ્રીધરભાઈ, જોડવા બદલ આપનો આભાર.